ભૂખ લાગી હતી તો ખમણ વાળો હતો તો આપણે ખમણ લઈ આવ્યા સીવી જો પડામ બની લઈ આવી થાળી ફેરીને મારા બાન જો બેસી મારા બા કડક પાણી મીઠી દેખાતી કરવા વાળો ને આપણે માર્ગેથી અવાજ સાંભળી ગયા હતા એટલે લઈ આવ્યો જો મસ્ત બટકા હે જો તમે કળી નાખી લે હેઠે કળી વાગી હે ચટણી હે પાણી ચાલુ કરી દીધું હે આપણે એક કિલો ભરાઈ ગયો તો બીજા મી દીધું હે પછી જો આપણે સિનિયાડામાં બેઠા હતા એટલે કાંઈ પછી વ્લોગ ઉતાર્યો ને તો પહેલાં મેં પાણી ચાલુ થઈ જાય ને પછી નિરાતે ઉતાર્યું ને તો હાલે જો આપણે ધોઈ ગયો જોઈ લો એ પણ જ રાગે કરી નાખ્યો પણ થાંભલેથી ને આવત જવા એટલે એ જે ઉપલો બાકી છે અને બીજા બધા બાકી છે જો અહીંયા કર્યો છે. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને? આપણે મજામાં સીવી જો આપણે જાગીને શેરવેલા પડામ વ્યાવા છે જીરુવેલ પર જો આપણે અત્યારમાં આપો જો મોહકા બાંધતા છે કેમ કે અહીંયા આડો ચેરો કર્યો ઓઇલ પર થોડાક બાકી છે જો આડો ચેરો છે દેખાય તમને જો બાકી તો હંધા લીધા અહીંયા આપણે ધોર્યો થઈ જાય છે મેસેજ કર્યો તો થોડોક પેલો થઈ ગયો તો આમ આડો હાચ્યો ને ક્યાં ગયો તો થોડીક રહે હવે તો મારા પૂજા છે શનિનો લેવા એટલે આવડું પાટ જો હોય ને આમ હાચ્યું ને એટલે ધોર્યો મસ્તીનો હતા ખાલી ધીરે ધીરે ખોરવાનો જ રહે એટલે જ્યાં છે એમાં શનિડા બધું રાગે છે એવું લાગે તમને હમણાં વ્લોગમાં દેખાડે આપણે વાહે બેવાનું છે એટલે ત્યારે વ્લોગ નહીં ઉતારવી લેવા જ્યાં છે હમણાં એવું બાકી આ બધું હોવાઈ ગયું હે અહીંયાથી ડાયરી ધોર્યો છે તે ડાયરી કંઈ ચડાવી દઈએ આમ એટલે ચાલો હમણાં આવે એટલે તમને દેખાડું. ફાઇનલી મિત્રો વાગી જશે 11 ને જો આપણે ધોરીને કમ્પ્લીટ થઈ ગયું ને જો આપણે પાણી ચાલુ કરી દીધું હે આપણે એક કિલો ભરાઈ ગયો તો બીજા મી દીધું હે પછી જો આપણે સિનિયાડામાં બેઠા હતા એટલે કાંઈ પછી વ્લોગ ઉતાર્યો ને તો પહેલાં મેં પાણી ચાલુ થઈ જાય ને પછી નિરાતે ઉતાર્યું ને તો હાલે જો આપણે ધોઈ ગયો જોઈ લો એ પણ જ રાગે કરી નાખ્યો પણ થાંભલેથી ને આવત જવા એટલે એ જે ઉપલો બાકી છે અને બીજા બધા બાકી છે જો અહીંયા કર્યો છે આ પોરે થોડુંક દેખાતું હોય દેખાય થોડો એવું છે બધું. વચ્ચે બે ધોરિયા થાય છે આમ ઊભા કર્યા છે એક આવું પોપૈયા પાસે છે એવું છે બધું. જો પાણી ના મિત્રો હાવ ધીમે ધીમે હાલે છે કે પાહા એટલો ને ઢેફા એટલા છે એટલે આ 4 કેરા તો જે જાઈના છે 4 કેરા છે એક પી ગયો ને 3 જાઈને રહ્યા છે પછી ઓઇલ પાસે જીરું આડા ક્યારે જો મિત્રો બાંધતા નથી એમને છે ને એમને પાઈ દેવાના છે બહુ જાય મહેનત નથી કરવાની એટલે કાંઈ હટ પીધા ને કે હું રાન ગોડે બાંધવા નથી એમને પણ ધોર્યો છે ને આમ પાઈ દઈશું એટલે પી જાય હું તો અહીંયા આપણે આવું રીતે કર્યું છે ઓલા પહેલાં ક્યારે આમાંથી ઓલો ક્યારે પી ગયો હવે આમાંથી હા પી જાય અડધો પી ગયો છે એવું છે. રાપુત જો ખાતર લેવા વેચે થોડું ખાતર ઘટ્યું હતું એટલે પછી એમને જોતી તો સાંટે ને પછી પાઈ દઉં એટલે હાલે એટલે 6-7 ક્યારામાં ઘટ્યું ખાતર એક થેલી નાખી દીધું બધામાં આખામાં માંડીએ હવે એક થેલી લઈ આવશે પછી ગમે નાખવા થાય મકાઈમાં ઝારમાં એમાં એટલે પાણી પછી આપણે કપાળે ફેરવી જવું પડે ચેકિંગ નો આવડે એટલે પહેલાં જો આપણે વેટ પછી થોડા ઢેફા લઈ લીધા હતા ચાલો અત્યારે આપણે પાણી વાળવા મળે 11 વાગી જશે 11 વાગ્યા એટલે હમણાં ચાલુ કરી હતી ક્યારે ભરાતા થોડીક વાર લાગે છે. ફાઇનલી મિત્રો જો આપણે 2-3 ક્યારે ભરાઈ ગયા જારના જારના તો હવે ભરાઈ ગયા ને હવે થોડીક ભૂખ લાગી હતી તો ખમણ વાળો હતો તો આપણે ખમણ લઈ આવ્યા સીવી જો પડામ બની લઈ આવી થાળી ફેરીને મારા બાન જો બેસી મારા બા કડક પાણી મીઠી દેખાતી કરવા વાળો ને આપણે માર્ગેથી અવાજ સાંભળી ગયા હતા એટલે લઈ આવ્યો જો મસ્ત બટકા છે જો તમે કળી નાખી લે હેઠે કળી વાગી છે ચટણી છે તે હાલો આપણે ખમણ ખાઈ લેવી. ફાઇનલી મિત્રો જો આપણે ખમણ ખાઈ લીધું હોય ને જો આપણે ખમણ ખાઈને પાછા આપણે વ્યવસ્થિત એટલે જોવાનો ન કેરો ખાલી આપણે આડા કેરામ જાય છે સહેલો કેરો રહ્યો છે જાય પછી તો આ તો જીરાનો એવી ગયો છે ખમણ ખાવાની મિત્રો બહુ મજા આવી કેમ કે પાણી વાળતા હોય ને ભૂખ લાગી હોય આપણે શીરા હોય પછી કાંઈ નાસ્તો હોય નથી કર્યો વાસ્તો એટલે 11 વાગે ખમણ વાળો જઈને હાથ પાડતા રોડે ઠેઠ થઈને નાથી સાંભળે જો મારા બાન હાથ કેરા મેં એકાદી ક્યારે વાળો ને ખાલી ગોપાલ એને લીધું ને આપણે લીધું લઈને વી આવ્યા તો મારા હવે આપણે ખાઈ લીધું મારા બાજુ લઈને વેજે વાળીએ થોડાક બટકા થાળેમાં હતા થોડાક બટકા હતા મારા ફોટું લઈ ગયા બાકી તો આપણે ધરાઈ ગયા પસાકનું લીધું એટલે પસાનું આપણે જાજુ ખાધું મારા બાદ 2-3 બટકા ખાધા હતા તો આ થોડોક ત્યારે ભરાઈ જાય પછી વાળ્યું પછી આપણે જીરામાં પાણી ખાવાનું ચાલુ થઈ જાય મિત્રો વાર તો બહુ લાગે છે 4 કેરા ભરણા ઘણી થઈ કેટલા વાગે કંઈ ખબર નથી વલોગ ચાલુ છે એટલે કાંઈ ખબર નથી તો ચાલુ વલોગ જોઈ જવું જોવાય તો
11:30 મિત્રો આવી ગયા છે. 11:30 4 કેરા ભરાણા એટલે 40 મિનિટ થાય. એવું ક્યારે 10 મિનિટ થાય છે એવું છે. પેલું પાણ છે એટલે વારે લાગે. પાણી એટલો છે જોવામાંથી, પાણી એટલો છે. દાયથી આપણે ફૂલ પાડ્યું હતું, ખડ જેવું હતું એટલે આડવડું ખડ હેઠું વ્યું જાય ને એટલે એવું છે. હાલો અત્યારે આપણે પાણી વાળવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે એક ને જો આપણે જે તો એટલે ક્યારે પીધા છે. હવે તો એક આડિયાના 4 ક્યારે બાકી છે, પછી તો બીજું આડિયું આવી જશે. પછી આપણે 98 પાવી તો મારા પૂજો હરકું કરે કપાળીએ જીરું એટલે ના ટહડું એટલે થોડુંક જીરું સાંટે ને પછી ટહડી નાખે એટલે હરકું થઈ જાય. હું 1 વાગ્યો તો આપણે બપોરો કરવા નથી જાય, કેમ કે હમણાં આપણે ખમણ ખાધું એટલે ભૂખ નહીં લાગી. 2 વાગે 1:30 વાગે જઈશું બપોરો કરો, ભૂખ તો નથી લાગી એટલે ઘડીક રહીને જઈશું બપોરો કરવા. હાલો અત્યારે આપણે પાછા ઘડીક પાણી વાળવા મળવી. ફાઇનલી મિત્રો જો વાગી ગયો છે 1:30 ને જો આપણે બપોરો કરવા આવ્યા સીવી એટલે બપોરો કરવા જે ઘડીક નતા પણ ત્યાં લાઈટ હોય ઝટકો મારી ગઈ એટલે સારું કરવા ને હવે બપોરો કરતા જઈ. બપોરામાં જો તુર ઉતારી લઈને દાણાનું શાક છે તુરનું, અને ટમેટા છે અને મરચાં છે. વેટ છે ભાગતું કર્યું ને રોટલા છે. સાજ તો જાય છે પણ આપણે કાંઈ ખાઈ નથી. ઠંડી છે બહુ ઘણા ફરીને કાઢી છે, હમણાં કાઢી મારા આપણને ખાધું નહીં. બરાપુરા છે બાકી બાઈને કાંદે કાઢી હતી. હાલો અત્યારે બપોરો કરી પછી પાછા આપણે વ્યાજ એવી પાણી વાળવા. ફાઇનલી મિત્રો વાગી જશે 3 ને જો આપણે એ આડિયામ પાણી વળાવ્યું ને જો આપણે આડિયામ મીગી દો ઉપલા આડિયામ જો કે કેર છે. આ તો મિત્રો આખો કેર હોય મકાઈનો છે એટલે હોરો લગન ઠેઠ લગન છે. એમાં કાંઈ વિશે ધોરિયો ગેરો નહોતો એટલે થોડીક વાર લાગશે. પછી લાઈટ તો 2 વાર ઝટકો મારી પછી નથી મારી. પછી આપણે તરત 2 વાર પાણી વાળવા જેમ કે ઉપર 4 ક્યારે હતા બપોરો કરવા ગયા ત્યારે અત્યારે જો હવે 1 કરો પહેલે છે પછી નહીં બહુ વાર લાગે. જે ક્યારમાં વાર રાખશે એટલે જો આપણે ખુરશી લઈને વ્યવસ એટલે ઊભું ન રહેવું પડે, બેસી દઈએ એટલે ઠાક્યું ને હવાના આપણે અત્યારે ઊભા વાળવી છે એટલે હું ચાલો અત્યારે આપણે હવે પાણી વાળવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 5 ને જો આપણે આડિયો પીઝા આવી ગયો છે. તો આને તો 2 કેરા રહ્યા છે, પીઝામાં જાય છે. જો મિત્રો વાડીએ યારું નીકળો મારા પૂજો દંડામાં પૂરીને વાડે મીકવા જાય છે. દંડામાં જો દંડામાં પૂરી લીધેલો છે. વાડીને આપણે રોડા પાસેથી ખાંઠ્યું મતો નથી દંડામાં પૂરી લીધો. ઘણા બધા બનતા હતા, જિજ્ઞેશ ને એને કાકા હતા ને ગોપાલ ને એ બધા એક તગડે પછી દંડા મીકી દીધો વાડીમાં મીકી દીધો છે. એટલે વાડીમાં વયો જાય એવું છે બધું. આપણે ત્યાં પાણી વાળતા આપણે ભાડો નતો કેવડો કરતો એ એના પૂરીને મીક કેવા છે. એક વાર મોખું દઈ દે ને પછી અધર કરી લે એટલે દંડામાં આવી જાય. હું તે હાલો અત્યારે આપણે પાણી વાળવા મળ્યું. 2 કેરા છે પછી આપણે ઉપલે આડિયામાં ખડાઈ દેવાનું છે એટલે 2 કેરા પીધા ને પછી ફાઇનલી મિત્રો જો આપણે આડિયામાં પાણી હડાવી દીધું છે ને જો આપણે આડિયાના 2 કેરા ઉપર પી જશે. એટલે જો 2 કેરા એ પી જશે અને પછી જો આપણે આ આડિયામાં ખડાવવાનો હતો એટલે આ ધોરિયો છે અને અહીંથી આપણે આ 2 કેરા આડા છે ને પાવાના છે એટલે મેં પહેલાં આ પાઈ દેવી. વાઈડમાં મને યારું મેં કીધું એટલે પાછો હેલ્પા વિડ્યો એટલે મેં કીધું પછી હેલ્પ ધારે આવું નહીં એટલે મારા પછી પહેલાં એ કેરા પાઈ દે પછી આવું લાગે જો આવવાનું નહીં બતીને ટીલડી કરીશું ને તો એટલે આખા જ ભરાવા દે એટલે તો એવું થઈ જાય છે. એટલે મેં કીધું પહેલાં આ 2 લાંબા કેરા પાઈ દઉં વારે એટલે લાગશે ઠેઠ પણ લગ્ન છે એટલે પહેલાં મેં કીધું 2 પાઈ દઉં ને 2 હેલ્પ આડા છે પછી મિત્રો આ શેઢે આવું જ નહીં એટલે હજી અંજવાળું છે ને આ 2 કેરા પી જાય. હું તે હાલો અત્યારે આપણે પાણી વાળવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે એ બધા આડા કેરા પી ગયા છે, એ 2 લાંબા પી ગયા અને 2 ટૂંકા પી ગયા. જો આપણે હવે આ આડિયા મીક દીધું છે. આ આડિયાનો 3જો કેરો છે મિત્રો. થોડું અંધારું થવા મળ્યું અને વાગ્યા છે 20 મિનિટ થઈ ગઈ છે. ટાયરે થોડી વાઈસ હવે હમણાં રાપું ગા ધોઈને આવીશું પછી આપણે કોટને એવું પહેરીશું ને ઘરે વાળશું. તે આવે તો ફોન કર્યો નથી, આવે તો કેમ ન કરે આપણે વાળું ટાણું થાય કારણ આપણે વાળવાનું છે પાણી એવું છે. ટાઈટ વાય બાંધી પહેલાં એટલે થોડીક વધુ વાવા મળે છે એટલે એમ અત્યારે તો વળી જાય ટાઈટ ઘડીક અત્યારે એટલે નથી વહેતી અત્યારે હવા મળે છે એમાં પાછું પાણી વાળવું એટલે થોડીક વધુ હોય. હું પાણી તો થોડીક એમ તો હાલે છે હવે ઓલા કરતાં વધુ ક્યાંક વધુ પા હોય ને એટલે હું તે હાલો અત્યારે આપણે અહીંયા પાણી ઘડીક વાળવાનું છે તો વાળવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે પાણી વાળતા હતા ને જો મારા આપો આવી ગયા ને આપણે વાડી હાલતો થઈ ગયા છીએ
અંધારું થોડું થોડું વધુ થવા મળ્યું ને ટાઈટ વાવા મળી છે. અને આપણું જો બત્તી લઈને ઊભા બત્તી લઈને ગયા એટલે આપણે ગાજન વ્યાવા એટલે આપણે હમણાં વાળું કરે પછી બંધ કરી દઈશું કરીશું કાં શું હાલો અત્યારે આપણે વાડીએ વ્યાજે ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.